મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જનકલ્યાણકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોને સરકારના વિકાસલક્ષી કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજા, ભાજપના આગેવાનો, વહીવટીતંત્રના અધિકારીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા. આયુષ્માન ભારતની વાત હોય, લખપતિ દીદી યોજનાની વાત હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી પીએમ સ્વનિધિ યોજનાની વાત હોય કે પીએમ સૂર્યઘર યોજનાની વાત હોય, આવી ગુજરાત સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે જ્યારે લાભાર્થીઓને અને નગરજનોને મળી રહે એ માટે જિલ્લા વહીવટી તંત્ર, પ્રશાસન તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદિત કરું છું કે આ પ્રકારના કેમ્પ્સથી, આ પ્રકારના આયોજનથી જન સુધી, છેવાડાના માનવી સુધી અને અંત્યોદયની પ્રેરણાથી જે સંગઠનાત્મક રીતે આપણે કાર્ય કરી રહ્યા છીએ એમને લાભ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત બને છે. અને પુનઃ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષનું કાર્યકાળ ખૂબ ઐતિહાસિક રીતે પૂર્ણ કરવા બદલ એમને હૃદયપૂર્વકના ટીમ બોટાદ વતી અને અંગત રીતે ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.